નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મંગળવારે મેઘરાજાનું ધમાકેદાર આગમન। સમગ્ર જિલ્લામાં 1 થી 6 ઇંચ વરસાદ। પોરબંદરના કુચડીની સીમમાં વાડીમાંથી 28 લાખનો દારૂ જપ્ત। ભરૂચથી વિદેશી દારૂ ટ્રકમાં હેરાફેરી થતી હોવાની પોલીસને આશંકા। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો સામે ઉઠી ફરિયાદ। સામાજિક આગેવાને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ચકચાર। કલ્યાણપુર તાલુકાના ખાખરડા સીમમાં વૃદ્ધની હત્યા। હત્યારાઓને પકડી પાડવા પોલીસ તપાસનો ધમધમાટ। પોરબંદર શહેરમાં અસહ્ય ગરમી બાદ સવારે વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન થયું હતું, જેમાં મોડી સાંજ સુધીમાં શહેરમાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોએ ઠંડકની અનુભૂતિ કરી હતી। ભીમ 11થી અત્યાર સુધીમાં વરસાદના 3 જેટલા રાઉન્ડ આવી ગયા છે, પરંતુ અગાઉના રાઉન્ડમાં પોરબંદર શહેરમાં કોઈ ખાસ વરસાદ જોવા મળતો ન હતો। ત્યારે આજે મંગળવારે દિવસભર વરસાદી છાંટણા રહ્યા બાદ બપોરે 2 વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને લગભગ 4 કલાકમાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જેને લઈને શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો। વરસાદ પડતા જ શહેરીજનો વરસાદી મોજ માટે રોડ રસ્તાઓ પર નીકળી ગયા હતા, તો કેટલાક નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસવા લાગતા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા। છેલ્લા કેટલાય સમયથી પોરબંદર શહેરમાં લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા હતા, ત્યારે આ 3 ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બરડા પંથકમાં પણ આજે બપોર બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો, જેમાં મોટા ભાગના ગામડાઓમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી જતા ચોમાસુ પાકને લઈ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પોરબંદરના બરડા પંથકમાં પણ અસહ્ય ઉકળાટ જોવા મળતો હતો, પરંતુ બપોર બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલ આ વરસાદ મોડી સાંજ સુધીમાં લગભગ 3 ઇંચ જેટલો વરસી ગયો હતો। હજુ પણ આ વિસ્તારમાં વાતાવરણને જોતા ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। ભીમ 11 બાદ સમયાંતરે પડી રહેલ આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક નીવડી શકે છે, ત્યારે બરડા પંથકમાં ચોતરફ હરિયાળી જોવા મળી રહી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। આજે સમગ્ર પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું હતું, ત્યારે રાણાવાવ પંથકમાં પણ બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું, ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। રાણાવાવ પંથકમાં થોડા દિવસ વિરામ બાદ મેઘરાજાએ આજે ધમાકેદાર એન્ટ્રી કરી હતી। અસહ્ય ઉકળાટ વચ્ચે બપોર બાદ સમગ્ર પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો હતો, જેમાં શરૂઆતમાં વરસાદી છાંટણા બાદ સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ત્યારે સમગ્ર પંથકમાં 1 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડી જતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી, તો ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો હતો। નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદરના માધવપુર પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વહેલી સવારથી જ આ પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો હતો, ત્યારે મોડી સાંજ સુધીમાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ સમગ્ર પંથકમાં પડી ગયો હતો। માધવપુર ખેડ પંથકમાં આજે વહેલી સવારે 6 વાગ્યેથી 3 કલાકમાં જ 3.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો। ઘણા દિવસો બાદ આ પંથકમાં વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહતનો અનુભવ કર્યો હતો। મોડી સાંજ સુધીમાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ પડી જતા માધવપુરના મુખ્ય માર્ગો અને બજારમાં ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા હતા। પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર। કુતિયાણા શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વર્ષારાણીનું આગમન થયું હતું, જેમાં વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મોડી સાંજ સુધીમાં આ પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે।
તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું, જેમાં ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો. જો કે આ વરસાદ તાજિયાના જુલુસ માટે વિઘ્નરૂપ બન્યો હતો. ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજે સવારથી અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થતાં જ ગરમીથી લોકોને રાહત મળી હતી. જેમાં ધોરાજીના ભોળા, ભોલ ગામડા, છાળવાવદર અને છત્રાસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. તો મોહરમના તહેવાર નિમિત્તે યોજાયેલા તાજિયાના જુલુસ વખતે જ અચાનક વરસાદ પડી જતા આ વરસાદ અડચણરૂપ બન્યો હતો. ત્યારે તાજિયાના ગુંબજ વીજ વાયરને અડે નહીં તે રીતે કાળજી રાખી તાજિયાના જુલુસ કાઢવા ધોરાજી પોલીસે અપીલ કરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના કુચડીની વેરણસીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ₹28 લાખની કિંમતનો દારૂ અને ઇનોવા કાર કબજે કરી છે. પોરબંદર હાર્બર મરીન પોલીસ મથકના એએસઆઈ રાકેશ ચૌધરીએ એવા પ્રકારની ફરિયાદ નોંધાવી છે કે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કુચડીની વેરણસીમમાં રહેતા ભરત મોઢવાડિયાની વાડીની બાજુમાં આવેલી એક વાડીમાં ટ્રક નંબર GJ25U9633નો ચાલક વિદેશી દારૂની પેટીઓ ખાલી કરી ને જતો રહ્યો હોવાની બાતમી મળી હતી. તેથી પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો, જેમાં વાડીની અંદર લોખંડના દરવાજાવાળું ગોડાઉન હતું અને તેને તાળું મારેલું હતું તથા એ ગોડાઉનની અંદર તપાસ કરતા મોટી માત્રામાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરના ટીન તથા ચપટા મળી આવ્યા હતા. આટલું જ નહીં પરંતુ ત્યાં એક ઇનોવા કાર પણ મળી આવી હતી અને એ કારમાંથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા ન હતા. કુચડીની વેરણસીમમાં પોલીસે દરોડો પાડ્યો ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની 6144 વિદેશી દારૂની કાચની બોટલ, 3720 જેટલા વિદેશી દારૂના ચપટા, 984 બિયરના ટીન તથા કારમાંથી પણ 28 બોટલ દારૂ અને બિયરના 68 ટીન સહિત કુલ 10,944 બોટલ દારૂ બિયર કબજે થયા છે. પોલીસે આ તમામ દારૂ બિયરની પેટી સહિતનો મુદ્દામાલ કબજે કરી ને ગણતરી કરતા કુલ ₹28,12,710નો દારૂ ગણવામાં આવ્યો હતો તથા 6 લાખ રૂપિયાની ઇનોવા કાર પણ મળી આવી હતી. તેથી કુલ ₹34,12,710નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને એફઆઈઆરમાં એવી નોંધ કરવામાં આવી છે કે સિલ્વર કલરની ઇનોવા કારના માલિક કુચડી ગામે વેરણસીમ ખાતે ભરતભાઈ મોઢવાડિયાની વાડીની બાજુમાં આવેલ વાડીના માલિક અથવા કબજેદાર છે. તો આ ટ્રક ચાલક સામે પણ ગુનો નોંધ્યો છે. જો કે વાડીના માલિક કોણ છે કે ગોડાઉન કોનું હતું કે કોણે કબજો રાખ્યો હતો તે અંગે કોઈ વિગત જાહેર કરાઈ નથી. રાણાબોડીથી જામસુખપુર જતા રસ્તે પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથેના બિનવારસુ ટ્રક 4 દિવસ પહેલા પકડી પાડ્યો હતો. આ ટ્રક ભરૂચ પાસિંગનો હતો અને હવે જે ઇનોવા કબજે થઈ છે તે પણ ભરૂચ પાસિંગની છે. પોરબંદર અને ભરૂચને દારૂનું કનેક્શન હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અમરદર ગામે રહેતા એક યુવક અને તેના પિતા પર જમીનના વેચાણના મનદુખને લઈ અને 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના અમરદર ગામે રહેતા જેઠાભાઈ કાનાભાઈ ગાજરોતર અને ભાવેશ જેઠા ગાજરોતર પર તેમના ઘરે હરજી કાનજી, રમેશ ખીમજી, મનસુખ રાજા અને રમેશ ભીમજીએ પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ ભાવેશ જેઠા ગાજરોતરને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાણાવાવ પોલીસમાં જેઠાભાઈ કાનાભાઈ ગાજરોતરે ફરિયાદ નોંધાવી હતી. હરજી ખીમજી, રાજેશ ખીમભાઈ, હરજી કાનજી, રાજેશ ખીમજી, રમેશ ખીમજી, મનુ રાજા અને જસુ રાજેશ, આ બધાએ રાણાઓ સમાધાન કરવા માટે બોલાવ્યા હતા પોલીસ સ્ટેશને. પછી ન્યા ના પહોંચ્યું, ન્યા બબાલ કરી જરાક ને પછી ઘરે આવીને હુમલો કર્યો મારો ને પાણો મને માથામાં પાણો માર્યો. કારણ આ જમીનના હિસાબે, જમીન સંયુક્ત ખાતાની જમીન હતી, એ લોકોએ અમને પૂછ્યા વગરને વેચી નાખી. અમે પહેલાં એને કીધું હતું કે અમે જમીન સંભાળ લઈએ ભાઈ, બીજા કોઈ પસારે ગુંડાગર્દી ન કરે એના માટે અમે સંભાળ લઈએ. તો શું વાંધો નકર તમે સંભાળ્યો તો કે ના, કે તમને નથી દેવી, અમારે દેવી તો માથાઓને દેવી. કે
એના કારણે આ બબાલ ઉપરે છે. આ પિતા પુત્ર પર જમીનના વેચાણ બાબતની મનદુખને લઈ અને હુમલો કરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના ઓડદર ગામે રહેતા એક આધેડ પર જમીનના રસ્તાના મનદુખને લઈ અને 7 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઓડદર ગામે રહેતા લીલાભાઈ માલદેવભાઈ ઓડેદરા નામના આધેડ તેમના ઘરે જતા હતા, ત્યારે રામ મસરી, મસરી ગીગા, કેસુ અરભમ, રાજી અરભમ, લક્ષ્મણ મસરી, અરભમ ગીગા અને કાનારામાએ લોખંડની રાપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રામા મસરી મને એક તો મારવામાં હે બરાબર, એક મસરી ગીગા હે, એક કેશુ અરભમ, રાજુ અરભમ અને લક્ષ્મણ મસરી, પછી ભાઈ કાના રામા, એટલે જણા થયા છે. મહેરી ગીગા એ મારવામાં છે બધાય. અને બલોનિયા આવતા રાપ, ટ્રેક્ટરને રાપ આવે ને એ આ આધેડની માલિકીની જમીનમાં આ શખ્સો વાહનો લઈ અને પસાર થતા હોવાથી આ આધેડને રસ્તામાંથી પસાર ન થવા જણાવ્યું હતું, જેના મનદુખને લઈ અને આ હુમલો કરાયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અડવાણા રોડ પર મજીવાણા ગામ નજીક બાઇક અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ફટાણા ગામે રહેતા રામભાઈ વસ્તાભાઈ ઓડેદરા નામનો યુવાન બાઇક લઈ અને તેના ઘરેથી મજીવાણા જતો હતો, ત્યારે મજીવાણા ગોડાઈ નજીક આ યુવકના બાઇક અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ કોલેજના ડોક્ટરોમાંથી અમુક ડોક્ટરોને નિયમો અનુસાર ડ્યુટી આપવામાં આવતી નથી, જેને લઈ અને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ વિવિધ વિભાગોમાં મેડિકલ કોલેજના ડોક્ટરો ફરજ બજાવે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી મેડિકલ કોલેજના અમુક ડોક્ટરો નિયમ અનુસાર ફરજ બજાવતા ન હોય અને માત્ર દર્દીઓની તપાસનો રાઉન્ડ લઈ જતા રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે, જેને લઈ અને આગેવાન રમેશ સાદિયા દ્વારા હોસ્પિટલના સિવિલ સર્જન મારફતે મેડિકલ કોલેજને રજૂઆત કરી છે. મારું નામ રમેશ સાદિયા. ભાવસીજી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરોને હાલ ગામડામાં ડ્યુટી માટે મોકલવામાં આવે છે. હાલ મેડિકલ કોલેજ હેઠળ ફરજ બજાવતા અમુક ડૉક્ટરો માત્ર રાઉન્ડ ડ્યુટી આપવામાં આવે છે, જેથી મેં હોસ્પિટલ સિવિલ સર્જન સાહેબને લેખિતમાં રજૂઆત કરી તમામ મેડિકલ કોલેજના ડૉક્ટરોને નિયમ અનુસાર ડ્યુટી આપવા એવી મારી માંગ છે, નમ્ર અપીલ છે. હોસ્પિટલના ભૂતકાળમાં નર્સિંગ સ્ટાફ પોતાની મનમાની ફરજ બજાવતા હતા, ત્યારે હવે આ હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડોક્ટરો પોતાની મનમાની ફરજ બજાવી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકા દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચોપાટી લોકમેળાના આયોજન માટે પાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને ગ્રાઉન્ડ માટે દરખાસ્ત કરવામાં આવી છે. પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પોરબંદર પાલિકા દ્વારા દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પોરબંદર પાલિકા દ્વારા આ વર્ષે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદર લોકમેળાને લઈ અને પોરબંદર પાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરને ચોપાટી ગ્રાઉન્ડ માટે દરખાસ્ત કરવામાં આવી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા હમણાં જનરલ બોર્ડમાં મેળા માટેનો એજન્ડા નક્કી કરેલ છે અને આપણે લોકોએ કલેક્ટર સાહેબને લખીને દરખાસ્ત કરી દીધી છે, કારણ કે મેળાનું ગ્રાઉન્ડ કલેક્ટર સાહેબના શાસનમાં આવે એટલે આપણે એમની પાસેથી દરખાસ્ત કરેલી છે મેળાના ગ્રાઉન્ડ માટે. 5 દિવસના મેળાનું આયોજન માટેની દરખાસ્ત છે. પાલિકા દ્વારા આ વર્ષે પણ 5 દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાવવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ માટે સ્ટોમ વોટર ડ્રેનેજનું કનેક્શન આપવામાં આવી રહ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2 દિવસ પૂર્વે મધરાતે કુખ્યાત બુટલેગરની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પોરબંદર પોલીસે 12 આરોપીઓને ઝડપી લઈ 7 દિવસના રિમાન્ડ પર લીધા છે.
પોરબંદરમાં સાગર ઉર્ફે ડબલ્યુ મુરજીભાઈ મોતીવરસ નામના બુટલેગરને પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર નામના શખ્સ સાથે બોલાચાલી થયા બાદ 13 જેટલા શખ્સોએ મળી નવા ફુવારા નજીક છરીઓના ઘા ઝીકી અને સાગરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ પોરબંદરના બાહોશ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, કમલાબાગ પોલીસ અને કીર્તિ મંદિર પોલીસની ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપીઓ પૈકી આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખ ગોહેલ નામનો શખ્સ હાલ સારવાર હેઠળ છે, તો હિરેન જુંગી નામનો શખ્સ હજુ પોલીસ પકડથી બહાર હતો. ત્યારે આ બે શખ્સોને બાદ કરતા રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડિયા અને કેનિક ધીરજ શિરાજી નામના શખ્સો બંદર વિસ્તારમાં એક બોટમાંથી મળી આવ્યા હતા. ચેતન ઉર્ફે ચેતુ ધનજી વાંદરિયા અને પ્રિન્સ ઉર્ફે ઢીકાઢીક મહેશ ચૌહાણ નામના બે શખ્સો ભાણવા નજીકથી એક નદીમાંથી ભાગવા જતા આબાદ રીતે ઝડપાયા હતા અને યશ ઉર્ફે વાયપી અશોક પાંચરી નામનો શખ્સ નવાગઢ પાસેના રાજકોટ નેશનલ હાઈવે પરથી ઝડપાયો હતો. અનિલ ધનજી વાંદરિયા નામનો શખ્સ લકડી બંદર રોડ પરથી કુચડી તરફ જતા રોડ પરથી ઝડપાઈ ગયો હતો. તેમજ ખુશાલ વિનોદ જુંગી, આશીષ ટકો, કુશ કિરીટ જુંગી, કેવલ મશાણી અને પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર નામનો શખ્સ બિલેશ્વર ગામની પાછળના ભાગે બડા ડુંગરમાંથી ઝડપાયો હતો. જ્યારે એક આરોપી હિરેન જુંગી પોલીસને હાથ લાગ્યો ન હતો, તેને પણ ગત મોડી રાત્રે જ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે તમામ આરોપીના રિમાન્ડની તાજવીજ હાથ ધરતા કોર્ટે તારીખ 23 સુધી એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા શહેરમાં છેલ્લા 2 દિવસથી પાલિકાના સફાઈ કર્મચારીઓનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે સફાઈ કર્મચારીઓના પ્રમુખ મુક્તાબેનની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કુતિયાણા નગરપાલિકાનું સફાઈ કામદાર હડતાલ પર બેઠેલ છે આજે 2 દિવસથી. આજે મુક્તાબેન વાલજી ચુડાસમાની તબિયત અચાનક લથડી જવાથી કુતિયાણા સામૂહિક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની મદદથી દાખલ કરવામાં આવી છે. તમારી માંગો શું છે? અને માંગ અમારી જે કે કાયમી પગાર ધોરણ અને માંગણી પૂરી કરવા સરકારશ્રીને અમારી નમ્ર અરજ આપેલ છે. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે અને અમારી માંગણી પ્રતિક ઉપવાસ પર બેઠેલ છે નહીં પૂરી કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર બેસવા રસ્તો અપનાવશું અને સરકારશ્રીને અમારા વિશે ધ્યાન દેવા વિનંતી. નવાવ પંથકમાં 2 મહિલા સહિત 4 જેટલા જુગારીઓ ઝડપાયા છે. મફતિયાપરા વિસ્તારમાંથી પોલીસે આ જુગારીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાણાવાવ શહેરના મફતિયાપરા વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી વિજય પ્રતાપ પરમાર નામના શખ્સના રહેણાંક મકાન નજીકથી વિજય સહિત લક્ષ્મીબેન લાખા વાઘેલા, રેખાબેન જીવન પરમાર અને લાખા ચતુર વાઘેલા સહિતના શખ્સોને જાહેરમાં જુગારની મોજ માણતા ઝડપી લઈ તેઓની પાસેથી ₹4,350 જેટલી રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. કલ્યાણપુર તાલુકાના ખાખડા ગામના સીમ વિસ્તારમાં એક વૃદ્ધની હત્યા નિપજાવી દેવામાં આવી છે. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ કલ્યાણપુર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ખાખડા ગામના સીમ વિસ્તારમાં મોડી રાત્રે વજુભા બને સંઘ જાડેજા નામના વૃદ્ધની કરપીણ હત્યા નિપજાવી દેવામાં આવી છે. આ હત્યાની ઘટના બનતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ કલ્યાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાત્રિના સમયે ઊંઘમાં જ વજુભાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તો ડોગ સ્ક્વોડ અને FSL સહિતની ટીમની મદદથી હત્યારાનું પગેરું મેળવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. મારું નામ જાડેજા વનરાજસિંહ વજુભા, મારું ગામ ખાખડા, જિલ્લો દેવભૂમિ દ્વારકા, તાલુકો જામ, કલ્યાણપુર. મારે ગત રાત્રિના 8:45 વાગ્યાના અણસાયમાં મારા નાના ભાઈ હરપાલસિંહને ફોન આવ્યો વાડીએથી કે જલ્દી આવો મજૂરનો, કે બાપુને કોકે અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે. એટલે અમે બધા કુટુંબ સહિત બધા ત્યાં ગયા. એટલે ત્યાં જોયું તો 2 રહેમીથી રેસી જ નાખ્યા હતા મારા બાપુજીને. એટલે એમાં કોઈ પણ એમ્બ્યુલન્સ કે કંઈ બોલાવવાની જરૂર નથી. તાત્કાલિક મેં 112 નંબરમાં ફોન કર્યો. જે ફોન કરવાથી પોલીસ તાત્કાલિક આવી ગઈ. પોલીસ SP સાહેબ બધા બહુ પ્રશ્ન જે ટૂંકમાં જે પોલીસ ખાતું છે એની તમામ કાર્યવાહી કરી રહ્યું છે અને અમને એના ઉપર વિશ્વાસ પણ છે કે
અમને ન્યાય ચોક્કસ અપાવશે. આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ત્યારે કલ્યાણપુર પંથકમાં પણ જામરાવલ સહિતના મોટા ભાગના ગામોમાં ભારે વરસાદ પડી ગયો છે. કલ્યાણપુર પંથકના જામરાવલ અને ગોરાણા સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. 1 કલાકમાં જ 1.5 ઇંચ જેટલો વરસાદ પડી જતા જામરાવલ ગામના મોટા ભાગના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. તો બીજી તરફ કલ્યાણપુર પંથકના ભાટિયા, ભોગાત અને કુરંગા સહિતના ગામોમાં પણ ભારે પવન સાથે વર્ષારાણીનું આગમન થયું હતું. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મંગળવારે મેઘરાજાનું ધમાકેદાર આગમન. સમગ્ર જિલ્લામાં 1 થી 6 ઇંચ વરસાદ. પોરબંદરના કુચડીની સીમમાં વાડીમાંથી 28 લાખનો દારૂ જપ્ત. ભરૂચથી વિદેશી દારૂ ટ્રકમાં હેરાફેરી થતી હોવાની પોલીસને આશંકા. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો સામે ઉઠી ફરિયાદ. સામાજિક આગેવાને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ચકચાર. કલ્યાણપુર તાલુકાના ખાખડા સીમમાં વૃદ્ધની હત્યા. હત્યારાઓને પકડી પાડવા પોલીસ તપાસનો ધમધમાટ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.